હનુમાન દાદા કિલ્લામાંથી નીકળેલા છે. તમને મેં બારે કિલ્લામાં બતાવું. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? આપ વખત બધા મજામાં જ જો મિત્રો. આજ તો અમે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે. અમારે હનુમાન દાદાનું એક મંદિર આવેલું છે, બહુ અદ્ભુત છે, બહુ મસ્ત મંદિર છે. તમને હમણાં હનુમાન દાદાના દર્શન કરાવું. બહુ જૂના હનુમાન દાદા છે, અહીંયા કિલ્લામાંથી નીકળેલા છે. વર્ષોથી આ મંદિર છે અને કિલ્લામાંથી નીકળેલ છે. ખીજડીયા હનુમાન કહેવાય છે. જો મિત્ર, કેટલો અદ્ભુત છે કે આ હનુમાન દાદા કિલ્લામાંથી નીકળેલા છે. તમને મેં બારે કિલ્લામાં બતાવું. આ મહાદેવનું મંદિર છે. હમણાં ત્યાં પણ જાવ તો દર્શન તમને કરાવું. આ કિલ્લો છે, જે મંદિર અંદર છે. મેં તમને હમણાં આગલા બતાવ્યું હતું ને, કિલ્લામાં હનુમાન દાદા નીકળેલા છે. આ કિલ્લો કેવડું છે, ગમે એટલું વાવરડું હોય, ગમે એવો વરસાદ હોય, ગમે એવો પવન, આ કિલ્લોમાં હલે નહીં. અને મંદિરમાં મિત્ર અહીંયા કહેવાય છે કે કોઈ સાધુ ટકતા નથી, કોઈ સંત હોય એ જ અહીંયા રહે છે. કોઈ પાખંડી બાવા અહીંયા રહે નહીં, કોઈ સંત હોય ને એ જ ટકે. અમારે એક ભગત બાપા અહીંયા થઈ ગયા છે, એ તમને બતાવ. આ ભગત બાપા છે, કરશાનદાસ બાપા. ભગત બાપા કહીએ અમે. એનો જૂનો ફોટો છે, જોઈ લ્યો. આજ બાપુ એવા હતા કે અહીંયા ટકી ગયા હતા. બીજા કોઈ સંત અહીંયા ટકતું નથી. આમાં રામ ભગવાનનું મંદિર છે. રામ, સીતા, લક્ષ્મણ. એમાં તમને દર્શન કરાવું. અમારા ભગત બાપાની મૂર્તિ અહીંયા બેહાડેલી છે. રામ ભગવાન છે, પણ સીતા માતા છે અને લક્ષ્મણ ભગવાન પણ છે. આ બાજુ ગણેશ બાપાની મૂર્તિ બેહાડેલી છે. આ બાજુ હનુમાન દાદાની પણ છે. બહુ મસ્ત મંદિર છે મિત્રો. કોઈક દીક આવો તો અહીંયા મુલાકાત લેજો. અહીંયા દાણો બાજુમાં બેહાડેલ છે. બહુ મસ્ત જગ્યા છે. દાણમાં દાદાનું મંદિર છે. વનવગડામાં હતા ત્યાંથી ને લાવીને અહીંયા મંદિરે બેહાડેલા છે. હે ભોળાનાથ. ગણપતિ બાપા આ બાજુ બિહાડેલ છે. આ બાજુ હનુમાન દાદા છે. આ પોઠિયો. હે મહાદેવ, મહાદેવ. આ મહાદેવનું મંદિર છે. મિત્રો, આ જગ્યાએ એમ કહેવાય છે કે કોઈ સાધુ ટકતા નથી. જે સંત સાધુઓ એ જ રહે છે.
મિત્ર આ મંદિર આપણે આવેલું છે લીલાખા અને ગણમની બેની વચ્ચે માવાદર ટીંબા કહેવાય ત્યાં. હાલો મિત્રો, જય માતાજી. કોઈ પણ જો આજુબાજુ આવતા મંદિરની જરૂર નોંધ લેવી. જય હનુમાન દાદા.